તો આ તો વાત કરી બનાસકાંઠાની। હવે ઓવરઓલ આખા ગુજરાતની વાત કરીએ શું થવાનું છે। આગામી 48 કલાક હજુ પણ ગુજરાત પર રહેશે મુશળધાર મેઘકૃપા। હવામાન વિભાગની આ જ પ્રકારની આગાહી છે અને તેના પ્રમાણે ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદ પડી શકે। સૌરાષ્ટ્રમાં તો ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ, ત્યારે આગામી 48 કલાક હજુ પણ આવી રીતે જ મેઘરાજા ગુજરાતને ઘમરોળશે। 7 દિવસ આવશે સાર્વત્રિક વરસાદ। આગામી 48 કલાક રહેશે ખૂબ જ ભારે। ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારેની આગાહી। સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓમાં ત્રાટકી શકે છે મુશળધાર। કચ્છમાં પણ છે અતિ ભારે વરસાદની આગાહી। રાજ્યમાં ફરી એકવાર ધોધમાર વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ જામશે। જો કે આગામી 48 કલાક રાજ્ય માટે ખૂબ જ ભારે રહેશે। રાજસ્થાન પર જે વરસાદી સિસ્ટમ બની હતી તે હવે ગુજરાત તરફ આવી ગઈ છે, જેના કારણે આગામી 2 દિવસ સુધી કચ્છથી લઈને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગે રાજ્યના 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, જ્યારે કે 5 જિલ્લાઓમાં યેલો એલર્ટ આપ્યું છે। आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है उसमें हम डे 1 की बात करेंगे। तो आज के लिए गुजरात रीजन और सौराष्ट्र और कच्छ रीजन के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। और जो डिस्ट्रिक्ट है जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, कच्छ, मोरबी और जामनगर। और जहां पर हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सुरेंद्रनगर, द्वारका, जामनगर और साथ में राजकोट और पोरबंदर डिस्ट्रिक्ट है। और जामनगर, मोरबी और कच्छ और बनासकांठा के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए सौराष्ट्र और कच्छ रीजन के लिए हेवी रेनफॉल की वार्निंग है। રાજસ્થાન પર જે ડિપ્રેશન બનેલું છે તેની અસરથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે અમદાવાદ તથા ગાંધીનગરમાં પણ હળવો વરસાદી માહોલ જામશે। 21 થી 25 જુલાઈ દરમિયાન ગુજરાતના તમામ જિલ્લાઓમાં સામાન્ય વરસાદ વરસી શકે છે। જો કે 25 જુલાઈ બાદ વરસાદનું જોર ઘટી શકે છે। જુલાઈના અંતમાં આવશે મુશળધાર। અંબાલાલ પટેલની સૌથી નવી આગાહી। 28 જુલાઈએ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। આગાહીકાર અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલનું અનુમાન છે કે 23 જુલાઈએ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે, જે બાદ ગુજરાતમાં જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે। 28મી જુલાઈએ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદની શક્યતા છે। અમદાવાદ તેમજ ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે, તો પંચમહાલ, સાબરકાંઠા, વડોદરામાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે। બનાસકાંઠા અને પાટણમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે। તારીખ લગભગ 28 તારીખની આસપાસથી ભારે વરસાદ થવાની શક્યતા છે। જોકે સિસ્ટમની અસર તો 26મી જુલાઈથી થઈ જવાની શક્યતા છે અને તે પહેલાં પૂર્વે હવામાનમાં પડતો તો લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો એટલે પશ્ચિમ ઘાટ જે છે મુંબઈથી પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં છેક નવસારીથી લઈને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં તો 22મી જુલાઈ આસપાસથી હવામાનમાં પડતો આવી જવાની શક્યતા રહેશે। એટલે આ વરસાદના કારણે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં 4 ઇંચ વરસાદ, તો કોઈ ભાગમાં 4 ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। જુલાઈ માસનો કુલ વરસાદ લગભગ ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં 10 ઇંચ કે તેથી વધારે થવાની શક્યતા રહેશે। જૂન અને જુલાઈ મહિનામાં સારામાં સારો વરસાદ વરસ્યો છે। રાજ્યમાં અત્યાર સુધી 70% વધુ વરસાદ વરસ્યો છે। જો તમામ ઝોનના વરસાદના આંકડાઓની વાત કરીએ તો કચ્છમાં 58%, ઉત્તર ગુજરાતમાં 49%, મધ્ય ગુજરાતમાં 49%, સૌરાષ્ટ્રમાં 49%, દક્ષિણ ગુજરાતમાં 55%, જ્યારે કે સમગ્ર રાજ્યમાં સરેરાશ 51% વરસાદ વરસી ગયો છે।
જુલાઈના 19 દિવસમાં જ રાજ્યમાં 51% વરસાદ વરસી ગયો છે. આ વર્ષે 106%ની આગાહી છે. જો કે મેઘરાજાના મુશળધાર મિજાજને જોતા લાગી રહ્યું છે કે આ વર્ષે વરસાદ જૂના અનેક રેકોર્ડ તોડી શકે છે. અમદાવાદથી ધ્વનિ મોદી સાથે બ્યુરો રિપોર્ટ TV9.